સીએનબીસી બજાર એક બહુ મહત્ત્વનું ચેનલ બનીને ઉપસી રહ્યું છે, કારણ કે જે બિઝનેસની ભાષા ગણીએ, વેપારની ભાષા ગુજરાતી, અને એમાં સ્ટોક માર્કેટમાં તો ગુજરાતીઓનો દબદબો રહ્યો છે આટલા 150 વર્ષથી. તો એને કારણે સ્વાભાવિક છે, એક જરૂરત લાગતી પણ હતી. અને જે રીતે તમે આગળ વધી રહ્યા છે, મને લાગે છે કે બહુ સૌજન્યશીલ ચેનલ છે અને બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે જેમ જેમ સ્ટોક માર્કેટમાં નિવેશકો વધતા જાય એમને વધારે ને વધારે ઇન્ફોર્મેશન મળતી જાય. ટિપ્સ કરતાં ઇન્ફોર્મેશન વધારે મળે અને ઓપિનિયન્સ મળે કે જે સારા એક્સપર્ટ્સ હોય એમના. તો એને કારણે એક રીતે ઇન્વેસ્ટર અવેરનેસ વધતું હોય છે. અને અમારી પણ એવી ઈચ્છા હોય છે કે ટેલિવિઝન ચેનલ્સ પર વધારે જ્ઞાન મળે અને ઓછી ટિપ્સ મળે. તો એને કારણે સીએનબીસી બજાર મારા માટે એક બહુ અગત્યની વસ્તુ છે. અને સ્વાભાવિક છે કે 11 વર્ષ એટલે બહુ સુકન નો નંબર ગણાય ભારતમાં, હિન્દુ ધર્મમાં. અને એક સાથે નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રધાનમંત્રી તરીકે ઉદ્ભવ થયો એ પણ 11 વર્ષ પહેલાં થયો, અને સીએનબીસી બજારનો પણ ઉદ્ભવ 11 વર્ષ પહેલાં થયો. તો એવું લાગે કે બંનેની જે પ્રગતિ છે 11 વર્ષની, એ સાથે સાથે થયેલી છે અને સાથે સાથે આગળ જતાં પણ થતી રહેશે. એક પ્રારંભ જેમાં પોતાનાપણની મીઠાશ હતી, એક જીદ જેણે સફળતાને આદત બનાવી, એક યાદગાર યાત્રા જેમાં આપણે એક સાથ નવા શિખર સર કર્યા. ફાઇનાન્શિયલ માર્કેટ હોય કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, તમારા માટે સતત કામ કરવાનું જુનૂન, જે આગળ પણ એમ જ સતત વધતું રહેશે અને સતત તમારો પ્રેમ મેળવતા રહીશું. અવિરત સમૃદ્ધિના 11 વર્ષ હંમેશા રહેશે આપની સાથે. સીએનબીસી બજાર.